સિંહ અને ઉંદર. ઉનાળાના દિવસો હતા. ગરમી સખત પડતી હતી. એક સિંહ ઝાડની શીતળ છાયામાં ઊંઘતો હતો. આ ઝાડની નજીક એક દર હતું. તેમાં એક નાનો ઉંદર રહેતો હતો. તે રમવા માટે દરમાંથી બહાર આવ્યો. રમતમાં ને રમતમાં એ ઊંઘી ગયેલા સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. આથી સિંહની ઊંઘમાં ખલેલ પડી. અચાનક તે જાગી ગયો અને તેણે ઉંદરને પોતાના પંજામાં પકડ્યો. નાનકડો ઉંદર ખૂબ જ ગભરાઈ ગયો. ચૂં ચૂં કરતો તે સિંહને કરગરવા માંડ્યો. હે જંગલના દયાળુ રાજા, મને માફ કરો, મારા પર દયા કરો, મને જવા દો. હું એક દિવસ તમારા ઉપકારનો બદલો જરૂર વાળીશ. નાનકડા ઉંદરના શબ્દો સાંભળી અને સિંહને તો હસવું આવ્યું. તેણે કહ્યું, ઉંદરડા, તારી વાતો રમૂજ ઉપજાવે છે. તું તો એક નાનકડું પ્રાણી અને હું તો આ જંગલનો મહાન શક્તિશાળી રાજા છું. તું વળી મને કેવી રીતે મદદ કરવાનો? આમ છતાં તેને દયા આવવાથી તેણે ઉંદરને જવા દીધો. થોડા દિવસો વીતી ગયા. અચાનક ઉંદરે સિંહની વેદનાભરી ત્રાળ સાંભળી. ઉંદર પોતાના દરમાંથી બહાર નીકળ્યો અને તેણે સિંહને ખરેખર સંકટમાં સપડાયેલો જોયો. સિંહ કોઈ શિકારીની જાળમાં ફસાઈ ગયો હતો અને તેમાંથી બહાર નીકળવા મથતો હતો, છતાં સફળ થતો ન હતો. ઉંદર તેની પાસે દોડી આવ્યો અને તેણે સિંહને નમ્રતાથી કહ્યું, મહારાજ, ચિંતા કરશો ને, હું થોડી વારમાં જ તમને જાળમાંથી છોડાવી દઉં છું. આમ કહી તેણે પોતાના અણીદાર દાંત વડે ઝાડ કાપવાનું શરૂ કર્યું અને થોડી વારમાં જ સિંહ છૂટો થઈ ગયો. તેણે ખુશ થઈ અને ઉંદરનો આભાર માન્યો અને ત્યાર પછી તે પોતાની ગુફા તરફ રવાના થયો. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે, દયા અને નમ્રતા ઉત્તમ ગુણો છે.